અમદાવાદના મણિનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક ફ્લેટમાં કબાટમાં રાખેલા લોકરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત 11.80 લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાઈ, જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નિકોલ વિસ્તારમાં રહેતા પરેશ સોનીની ધરપકડ કરી. પોલીસે આરોપી પરેશ સોનીની ધરપકડ કરી તેની પાસેથી સોના ચાંદીના દાગીના સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે આરોપી પરેશની પૂછપરછ કરતા એક ચોંકાવનારી હકીકત સામે આવી. આરોપીએ ચોરી કરેલો માલ ઓગાળવા માટેના સાધનો, ચોરી કરવા માટેના સાધનો, ચોરી કરેલો મુદ્દામાલ રાખવા માટે ખાસ એક વ્યવસ્થા કરી હતી, જેમાં તેણે ઓઢવ વિસ્તારમાં એક ઓફિસ પણ ભાડે રાખી ત્યાં તમામ માલ સામગ્રી રાખતો હતો. ફૂટેજ આધારે એક એક્ટિવા મોટરસાયકલનો નંબર મળેલો અને એક્ટિવા મોટરસાયકલના નંબર આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં તપાસ કરતા આ જે મોટરસાયકલ છે એ મહેન્દ્રભાઈ પ્રજાપતિ કે જેઓ નિકોલ વિસ્તારમાં રહે છે અને તેઓનું મોટરસાયકલ નવેમ્બર 2023માં ચોરાયેલું અને આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો. ત્યારબાદ પણ મણિનગર પોલીસ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી અને આ મોટરસાયકલ કયા વિસ્તારમાં ફરે છે એ જાણકારી મેળવી અને આરોપી પરેશભાઈ સુરેશભાઈ સોની, રહેવાસી અક્ષરદીપ સોસાયટી, વિરાટનગર, ઓઢવની ધરપકડ કરવા